નમસ્કાર. તો મિત્રો, તારીખ 24/4/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે મિત્રો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ચાંદીની બજાર સૌ પ્રથમ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 101 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 808 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1010 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 10,100 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 1,01,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં સતત ત્રીજા ચોથા દિવસે બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ પણ પ્રકારની વધઘટ ચાંદીની બજારમાં જોવા મળી નહોતી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,020 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,200 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,02,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 27,500 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામનો ભાવ 9,840 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 76,720 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 98,400 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,84,000 રૂપિયાના ભાવ રહ્યા હતા. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 30,000 રૂપિયાનો જોરદાર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,380, 8 ગ્રામ સોનાનો ભાવ 59,040, 10 ગ્રામ સોનું 73,800 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,38,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 22,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વધારો થયો હતો તે બજારમાં જે વધારો થયો હતો તે આજે તૂટીને નીકળી ગયા છે માર્કેટમાંથી. એટલે એક પ્રકારે જોરદાર વધારો ગઈકાલનો જોવા મળ્યો હતો અને તે ઘટાડો આજે તે જ રીતે જોવા મળ્યો છે. તો એક પ્રકારે આ જે ઘટાડો છે તેનું લેવલ છે, મતલબ કે જે પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે તે એક પ્રકારે રેકોર્ડ સ્તરે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયની અંદરનો જે સૌથી મોટો કડાકો કહી શકાય તે પ્રકારનો કડાકો જોવા મળી રહ્યો છે. જોકે એકધારી બજાર વધી રહી છે તેની સામે જે ઘટાડા થઈ રહ્યા છે તે ઘટાડો ઓછો ગણી શકાય, કારણ કે બજારનું વલણ છે તે છેલ્લા 5-6 મહિનાથી એક ધારું વધવા તરફ જોવા મળી રહ્યું છે, જેને પરિણામે સામાન્ય વર્ગની હાલત એક પ્રકારે ખૂબ જ કફોડ થઈ ગઈ છે. કારણ કે નાનો પ્રસંગ હોય તો પણ જરૂરિયાત પૂરતું સોનું તો ચોક્કસપણે ખરીદવું પડે છે, પરંતુ આવડી બજારમાં તેમની ખરીદ શક્તિ છે તે ઓછી ચોક્કસપણે થઈ છે. ત્યારે મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 રૂપિયા અને 44 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. આજે રૂપિયો થોડો કમજોર જોવા મળી રહ્યો છે. આભાર.